નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલ કાચા પાકા ઝૂંપડા તોડી પાડવામાં આવતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલા કાચા પાકા ઝૂંપડા તોડી પાડવામાં આવતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પોતાના આશ્રય સ્થાન ગુમાવવાના ભય વચ્ચે સ્થાનિક રહીશો તથા મહિલાઓએ આજે કલેક્ટર કચેરી પહોંચીને લેખિત રજૂઆત કરી હતી. રહીશોનું કહેવું છે કે વર્ષોથી તેઓ અહીં વસવાટ કરી રહ્યા છે અને રોજીરોટી સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે. ઝૂંપડા તોડી નાખવાની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેની સામે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કે રહેણાંકની ફાળવણી કરવામાં આવી નથી, જેના કારણે અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે આવવાની સ્થિતિમાં છે. આ દરમિયાન સ્થાનિક મહિલાઓએ સરકાર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગરીબી હટાવો, ગરીબોને નહીં. મહિલાઓનું કહેવું છે કે ગરીબી દૂર કરવાના નારા આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં ગરીબોના ઘર તોડી તેમને બેઘર કરવામાં આવી રહ્યા છે. રહીશો દ્વારા કલેક્ટર સમક્ષ રડતા રડતા માંગ કરવામાં આવી છે કે ઝૂંપડા તોડકામ પહેલા યોગ્ય સર્વે કરવામાં આવે તેમજ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા સાથે મકાનની ફાળવણી કરવામાં આવે. બસ અમને મકાનના બદલે અમને ઘર જોઈએ. અમે છેલ્લા 60-80 વર્ષથી અહીંયા જ રહીએ છીએ, તો અમને અમારા હકનું જોઈએ. અમારું લાઇટ બિલ, આધાર કાર્ડ, અમારો જન્મ અહીંયા થયો, અમારા પરદાદાનો બી જન્મ અહીંયા થયો હતો. આટલા ટાઈમથી અમે એમની જમીન સાચવી રાખી, એમને ઘરના બદલે ઘર તો આપવું જોઈએ ને. તો અમારું બધું જ ઘર દીઠું, અમારું ખાવા પીવાનું બધા અમે 3 દિવસથી રસ્તા પર છે. અમારું સામાનથી એ લોકોએ દબાઈ દીધું છે. અમને 24 કલાકનો ટાઈમ પણ નહીં આપ્યો. છેટા અરજી બી નથી આપી. એ લોકોએ અરજી તો આપવી જોઈએ ને અમને, કે દઈ તમારે 24 કલાકની અંદર ખાલી કરવાની છે, તમને અરજી આપું. એ લોકોએ અમને અરજી બી નથી આપી, કશું નહીં. અચાનક એ લોકો જીસીબી લઈને આવીને ખાલી કરી ગયા. બધા અધિકારીઓને લઈને આવી ગયા, પોલીસ અધિકારીને બધાને લઈને. હવે એ અમે ગરીબો જઈએ ક્યાં? અમારા ખાવા રોટી રવજી ક્યાંથી? અમારા ઘરમાં હજુ ભણતી છોકરીઓનું શું? અમારું સ્કૂલો બધું અહીંયા છે. હવે અમે ક્યાં જવાના? આટલી ગરીબીમાં અમે ક્યાં જઈએ? ઘર વગર અમે ક્યાં રહેવા પણ ક્યાં જવાના? અમારું ઘરનું સામાન બી ત્યાં દબાઈ ગયું છે. આ ભાજપ સરકાર આવીને આ એનો જ અમારો નતીજો છે. કોંગ્રેસના રાજમાં કમસે કમ ખેડે એની જમીન અને રે એનું ઘર તો હતું, તો એ અમારો સહાયો તો બનતો હતો. આ ભાજપ સરકારને અમે ચૂંટણીને કેમ લાયા? હવે અમારી ભૂલ અમે કે ભાજપ સરકારને લાયા. તમે ખાસ રજૂઆત કરી કે ગરીબી હટાવવી જોઈએ, ગરીબોને નહીં, તે શું? કે ગરીબોને તમે ગરીબી હટાવો. ગરીબીને ચલો ઝૂંપડાવાળા ઘરો છે તો તમે સારા ઘરમાં ઘર અપાવો. તમે તો ડાયરેક્ટ ગરીબોને જ હટાવી દીધી, તો પછી આ શું મતલબ? આ તો પછી ચોરી દાકાનું વધારે કામ વધી ગયું. ગરીબો પાસે પૈસા નહીં હોય તો એમની જોડે બીજું શું હશે? ચોરી કરવા સિવાય બીજું શું રહેશે? પછી બધા કહે છે કે ચોરી, ચકારા, ડાકુ બધા વધી ગયા છે. આ જ કારણના લીધે વધે છે કે તમે ગરીબી હટાવો છો, પણ ગરીબોને હટાવો છો, ગરીબી નહીં હટાવતા તમે. ગોરવા દશામાના મંદિર પાસે આવેલા 150થી પણ વધારે કાચા પાકા મકાનો જે 60 વર્ષથી એ લોકો વસવાટ કરી રહ્યા છે, તે મકાનો કાચા પાકા ઝૂંપડાઓ તોડી નાખવામાં આવે છે. ત્યારે અમે કહીએ કે દાદાનું બુલડોઝર ચાલવું જોઈએ. ક્યાં ચાલવું જોઈએ? જ્યાં બુટલેગરો છે, જ્યાં દારૂના ધંધાવાળા છે, જ્યાં અસામાજિક તત્વોનો વેપલો થયો હોય, ક્યાં જુગારના અડ્ડા ચાલતા હોય, એવા પર ચાલે તો અમે રાજી ખુશી છે. પણ આજે ગરીબી પર ચાલ્યું છે, ગરીબો પર ચાલ્યું છે, એટલે અમને દુઃખ છે. આજે કડકડતી ઠંડીની અંદર તમે જુઓ કે આ ગરીબ પરિવાર અત્યારે રોડ પર આવી ગયું છે. આજે 150થી પણ વધારે પરિવારો રોડ પર છે. એટલે અમે આજે કલેક્ટરશ્રીને વિનંતી કરવામાં આવ્યા છે કે એમને વહેલામાં વહેલી તકે, કારણ કે લોકોએ 5-5 હજાર રૂપિયા ભરી દીધા છે, તો એમને વહેલામાં વહેલી તકે મકાન મળે એ માંગ સાથે આજે અમે કલેક્ટરને વિનંતી કરવા માટે આવ્યા હતા. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.